તો ગાઈસ આજે આપણી વધારે ચાલતી પ્રોડક્ટના ઓર્ડર તો બહુ જ વધારે આવી ગયા હતા એન્ડ આજે સર્વર પણ સારું થઈ ગયું હતું તો આપણા બધા પેન્ડિંગ ઓર્ડર થઈ ગયા હતા બુક અને હવે ડાયરેક્ટ 1 લાખનો ચેક આવશે. પૈસા ही पैसा होगा. સવારમાં આજે નીકળી ગયા આપણી ઓફિસે જવા. भैया हमें भी ले लो कैमरे में भैया भैया. અને આજે હારે મારો ભાઈબંધ પણ હતો. ઓફિસે ભેગો થતો હતો 100 જેવા ઓર્ડર પડી ગયા હતા અને એની આપણે એન્ટ્રી પાડી લીધી. પછી લાઇટ ફિટિંગ વાળો ભાઈ આવી ગયો હતો તો એને કામે લાગી ગયો. એટલે એમ તો આપણો ભાઈ જેવો ભાઈબંધ છે. પછી આપણે એક વિડીયો શૂટ કરવાનો હતો તો એ આપણે કરી લીધો અને એમાં હું હતો લાઇટમેન. ये लो बस अब ये देखना बाकी रह गया था. પછી આજે આપણે 100 જેવા ઓર્ડર હતા તો બધા બેસી ગયા પેકિંગ કરવા અને આ તો સાલો કામ કરે કે રમતું. कौन है ये लोग? कहाँ से आते हैं? પછી ચાનો થઈ ગયો તો ટાઈમ તો આપણે ચા પી લીધી ને આ ખમુરી આવી તો ચા ઢોરી. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. પછી આપણે સમાચાર મળ્યા કે આજે સર્વર હાલે છે તો આપણે પૂગી ગયા પોસ્ટે ને આપણા બધા પાર્સલ બુક કરાવી લીધા. 3 દિવસના લગભગ 500 જેવા પાર્સલ આપણા પેન્ડિંગમાં હતા. પછી ઓફિસ આવ્યા હતા તો આપણા કોલેજના થોડાક બેનપણા અને બેનપણીઓ આવી ગયું હતું તો એમની હારે થોડાક ફાંકા મારી લીધા. પછી બધા કે ફેંકી ખાવી તો ફેંકી લઈ આવ્યા ને ખાઈ લીધી ફેંકી. પછી આપણે ઘર માટે મરચા લેવા આવી ગયા. પછી હમણાં આપણે બહુ ઠંડી પડવા લાગી તો જેકેટ લેવા આવી ગયા ને ત્યાં પણ નાની મોટી મસ્તી હાલતી હતી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પછી ગલ્લા આવ્યા ત્યાં તો આજે આપણે પાન ખાઈ લીધું ને એના સ્પોન્સર હતા આપણા આંબાલાલ. પછી આજે સોસાયટીમાં ધૂન હતી તો એના સામાન ભરવા આવી ગયા. વયા ગયા સામાન ભરીને સોસાયટી બાજુના. રાતે ધૂનમાં ભાઈ બધાએ મોજ કરી પણ સૌથી વધારે મોજ અમે કરી હો. છેલ્લે પછી ફાફડા અને મરચાનો નાસ્તો હતો તો એ રેડી થઈ ગયો.